Hello students, a very good morning to all and welcome in another session of elective accounting. Now students, in today's session we will understand the statement and journal entries to be passed in case of replacement accounts. But before that, we will revise the things that we have did yesterday, right? Yesterday we started with the unit number 3, that is replacement account, in which first of all we studied the difference between capital and revenue expenditure, then after basic introduction part, then examples, then after allocation of replacement expenditure, in which we discussed two methods of dividing the total replacement cost into the capital and revenue expenditure, right? તમારી જે ટોટલ રિપ્લેસમેન્ટ કોસ્ટ છે એમાંથી કેટલા અમાઉન્ટ છે કેપિટલ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરશો અને કેટલા અમાઉન્ટ છે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે ટ્રીટ કરો છો એ આપણે મેથડ્સ છે સ્ટડી કરેલ છે. એઝ ફાર એઝ ધ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આર કન્સિડર્ડ, જો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સની વાત કરીએ તો તમારે કઈ મેથડથી સમ્સ છે કેલ્ક્યુલેટ કરવાના થશે એઝ પર ધી સેકન્ડ મેથડ, રાઈટ? સો yesterday we discussed up to this. ગઈકાલે અહીંયા સુધી તમે સ્ટડી કરેલ છે. From today, first of all, we will understand the statement. Generally students, the sums of replacement account are asked to you in your final examination in 15 marks. તમને 15 marksમાં પૂછાય છે. In that, you need to prepare the statement, pass the journal entries and working notes if required. તમારે કેલ્ક્યુલેટ શું કરવાનું રહેશે? એક સ્ટેટમેન્ટ બનાવવાનું રહેશે, જર્નલ એન્ટ્રીઝ પાસ કરવાની રહેશે અને વર્કિંગ નોટ્સની રિક્વાયરમેન્ટ હોય તો એ કેલ્ક્યુલેટ કરવાની રહેશે ઇન ધ ટોટલ 15 માર્ક્સ વેઇટેજ. નાવ હાઉ ટુ પ્રિપેર ધ સ્ટેટમેન્ટ, સ્ટેટમેન્ટ કઈ રીતે પ્રિપેર કરશો? નાવ હિયર યુ કેન સી ધ સ્ટેટમેન્ટ. The title of the statement should be given like statement showing allocation of expenditure between capital and revenue. આ સ્ટેટમેન્ટ શેના માટે છે? હિયર યુ આર અલોકેટિંગ મીન્સ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ એક્સપેન્સીસ બિટવીન કેપિટલ એન્ડ રેવન્યુ. ટોટલ ધેર આર 3 કોલમ્સ ઇન ધ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટમાં ટોટલ કોલમ્સ કેટલા છે સ્ટુડન્ટ્સ? 3. ફર્સ્ટ વન ફોર પર્ટિક્યુલર્સ. પર્ટિક્યુલર્સ મીન્સ જેને તમે ગુજરાતીમાં કહેતા વિગત, રાઈટ? તો એ જ છે પર્ટિક્યુલર્સ. સેકન્ડ વન કેપિટલ રૂપીઝ એન્ડ થર્ડ વન revenue rupees. That means capital expenditure how much and revenue expenditure how much. In a particular part, first point, first number 1 કરીને તમારે લખવાનું થશે total cost of old works which is demolished. Demolished means destroyed, right? તમે જે old asset છે એ destroy કરો છો. સપોઝ ઓલ્ડ બિલ્ડિંગ છે તો એ ડેમોલિશ કરો છો, રાઈટ? એને પાડો છો તો એ total cost of old works which is demolished. That means suppose આપણે એક એક્ઝામ્પલ અહીંયા લેતા જઈએ, રાઈટ? સપોઝ યુ આર કન્સ્ટ્રક્ટિંગ ધ ન્યૂ બિલ્ડિંગ, રાઈટ? તમે રીબિલ્ડ કરો છો એક બિલ્ડિંગ છે તો જે ઓલ્ડ બિલ્ડિંગ હતું એ ડેમોલિશ કરશો પહેલાં તો, રાઈટ? જે ઓલ્ડ વર્ક્સ છે એને તમે શું કરો છો? ડેમોલિશ. તો તમારે ઓલ્ડ કોસ્ટ અહીંયા મેન્શન કરવાની છે. સપોઝ 5 લાખ રૂપીઝ, રાઈટ? ઓલ્ડ બિલ્ડિંગની કોસ્ટ બિફોર 10 years જ્યારે તમે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરેલું હતું ત્યારે એમની કોસ્ટ કેટલી હતી? 5 લાખ રૂપીઝ. તો એ ઓલ્ડ કોસ્ટ કેટલી થશે સ્ટુડન્ટ્સ? 5 લાખ. પ્લસ ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ. ઇન્ક્રીઝ ઇન ધ કોસ્ટ મીન્સ આફ્ટર 10 years વેન યુ આર ગોઈંગ ટુ રિબિલ્ડ ધ બિલ્ડિંગ, તમે 10 વર્ષ પછી જ્યારે આ બિલ્ડિંગ છે રિબિલ્ડ કરો છો મીન્સ રીકન્સ્ટ્રક્ટ કરો છો ત્યારે એ ઓલ્ડ કોસ્ટમાં કેટલો વધારો થયો? ઓલ્ડ કોસ્ટ હતી કેટલી સ્ટુડન્ટ્સ? 5 લાખ રૂપીઝ. એમાં ઇન્ક્રીઝ કેટલા થાય છે અમાઉન્ટ? ત્યારના બજાર ભાવ પ્રમાણે કોસ્ટ થઈ હતી 5 લાખ રૂપીઝ, બટ અત્યારના માર્કેટ રેટ પ્રમાણે કોસ્ટ કેટલી થાય છે, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ. વેન યુ વિલ એડ ધીસ યુ વિલ ગેટ ધ પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રીકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ. જો એ ઓલ્ડ બિલ્ડિંગ તમે અત્યારે કન્સ્ટ્રક્ટ કરતા હોય તો અત્યારે એમની પ્રેઝન્ટ કોસ્ટ કેટલી થાય? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ? અગેન આઈ રિપીટ, ઓલ્ડ કોસ્ટ હતી 5 લાખ રૂપીઝ. જો એ 5 લાખ રૂપીઝનું જ બિલ્ડિંગ તમે અત્યારના માર્કેટ રેટ પ્રમાણે જો કન્સ્ટ્રક્ટ કરતા હોય
તો એમની પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ કેટલી આવે. નામ પરથી વ્યવસ્થિત સમજજો, બરાબર, કે ઓલ્ડ વર્ક્સ છે એને રિકન્સ્ટ્રક્ટ કરો છો તો એની પ્રેઝન્ટ કોસ્ટ કેટલી થાય. સપોઝ એ આવે છે 8 લાખ રૂપીસ. હાઉ મચ? 8 લાખ રૂપીસ. તો ઇન્ક્રીઝ કેટલા થયા સ્ટુડન્ટ્સ? ટોટલ 3 lakh rupees. Old cost 5 lakhs plus increase in the cost 3 lakhs. So now present cost is 8 lakh rupees. Now second point is total replacement cost of new works. That means જે બિલ્ડિંગ તમે હવે ફરી પાછું રિબિલ્ડ કરો છો, જે ઓલ્ડ બિલ્ડિંગ ડેમોલિશ કરી નાખ્યું અને એમની જગ્યાએ તમે જે નવું બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરો છો એમની ન્યૂ કોસ્ટ કેટલી આવે છે. Suppose new cost of the building will come 20 lakhs rupees. How much? 20 lakhs. તો તમારે એને ઇનર કોલમમાં જ મૂકવાના છે, ત્યાં જ અમાઉન્ટ મૂકવાના છે, રાઈટ. માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? તમારા ફર્સ્ટ પોઈન્ટનો આન્સર. તમારો જે ફર્સ્ટ પોઈન્ટ છે એમાં તમને આન્સર શું મળે છે? પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ. એ જે આન્સર મળે છે તમે મૂકો છો કઈ કોલમમાં? રેવન્યુના કોલમમાં. તો એ જે ફર્સ્ટ પોઈન્ટનો આન્સર તમને મળે છે, હાઉ મચ વોઝ ધેર? એ કેટલા હતા? 8 લાખ રૂપીસ. એ તમારે રેવન્યુ એક્સપેન્ડિચર તરીકે માઇનસ કરવાના છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? આફ્ટર ડિડક્ટિંગ ધેટ યુ વિલ ગેટ ધી કેપિટલ એક્સપેન્ડિચર. તમારી ટોટલ ન્યૂ કોસ્ટમાંથી રેવન્યુ એક્સપેન્સ માઇનસ કરો છો સ્ટુડન્ટ્સ, તો રિમેઇનિંગ પાર્ટ હવે શું હશે? કેપિટલ એક્સપેન્ડિચર, રાઈટ. એ આન્સર કઈ કોલમમાં મૂકો છો? ઇન ધ કોલમ ઓફ કેપિટલ, કેપિટલના કોલમમાં, રાઈટ. હવે તમારે ડિડક્ટ કરવાના થશે અમાઉન્ટ રિસીવ્ડ ફ્રોમ સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ્સ. એવું પણ બની શકે ને સ્ટુડન્ટ્સ કે તમે જે ઓલ્ડ બિલ્ડિંગ ડેમોલિશ કરો છો એ જે સ્ક્રેપ છે, સ્ક્રેપ મીન્સ ભંગાર, રાઈટ, કે જે ઓલ્ડ બિલ્ડિંગનો જે ભંગાર છે, જે સ્ક્રેપ છે એ તમે સેલ કરો છો અને એનાથી તમને શું રિસીવ થાય છે? અમાઉન્ટ. સો યુ નીડ ટુ ડિડક્ટ ધીસ ઓવર હિયર. સેકન્ડ પોઈન્ટ તમે ડિડક્ટ કરો છો, માઇનસ કરો છો કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ્સ યુઝડ ઇન ન્યૂ વર્ક્સ. ઇટ ઇઝ નોટ નેસેસરી કે ટોટલ ઓલ્ડ મટીરિયલ જે હતું ઓલ્ડ બિલ્ડિંગ ડેમોલિશ કરતા એ બધું તમે સ્ક્રેપમાં સેલ કરી નાખો. અમુક જો એમાંથી કોઈ મટીરિયલ સારું હોય તો એનો તમે રીયુઝ નવા કન્સ્ટ્રક્શનમાં પણ કરી શકો છો. એવું બની શકે ને, રાઈટ, કે ઓલ્ડ મટીરિયલ ઓલ્ડ બિલ્ડિંગનું કોઈ સારું હોય તો એને તમે ન્યૂ બિલ્ડિંગમાં પણ શું કરી શકો છો? રીયુઝ, રાઈટ. તો એ અમાઉન્ટ પણ તમારે અહીંથી ડિડક્ટ કરવાના છે. અગેન રીડ કરજો. કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ્સ, ઓલ્ડ મટીરિયલની જ કોસ્ટ, પણ એ તમે શેમાં યુઝ કરો છો? યુઝડ ઇન ન્યૂ વર્ક્સ, ન્યૂ વર્કમાં યુઝ કરો છો, રાઈટ. આ બંને અમાઉન્ટ છે કે જે તમે ડિડક્ટ કરો છો, એક તો સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ એન્ડ સેકન્ડ યુઝડ ઇન ન્યૂ વર્ક્સ, એ બંનેનો ટોટલ કરી સપોઝ એ છે બંને 50,000, તો ટોટલ કેટલા થાય સ્ટુડન્ટ્સ? 1 લાખ રૂપીસ. તો ટોટલ 1 લાખ રૂપીસ એ તમારે કઈ કોલમમાં મૂકવાના છે? ઇન ધ કોલમ ઓફ રેવન્યુ. અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ, રેવન્યુના કોલમમાં મૂકેલા છે ઇનટુ બ્રેકેટ. બ્રેકેટમાં કેમ મૂકેલ છે? બિકોઝ માઇનસ કરેલ છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? એ માઇનસ કરો છો તમે, સો એટ લાસ્ટ યુ વિલ ગેટ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ક્યાં? તો કે કેપિટલના કોલમમાં તો એક જ અમાઉન્ટ છે, કેપિટલ એક્સપેન્ડિચર જે તમે મૂકેલા છે એ કેટલા હતા સ્ટુડન્ટ્સ? ટોટલ ન્યૂ કોસ્ટ હતી 20 lakhs, એમાંથી તમે રેવન્યુ માઇનસ કરતા હતા 8 lakhs, એટલે કેપિટલ એક્સપેન્ડિચર કેટલા આવે સ્ટુડન્ટ્સ? 12 lakh રૂપીસ, રાઈટ. તો એ થશે તમારો કેપિટલ એક્સપેન્ડિચર. એન્ડ રેવન્યુના કોલમમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ પોઈન્ટનો આન્સર આપણે હતો 8 lakh રૂપીસ. એન્ડ જે લાસ્ટમાં 2 અમાઉન્ટ માઇનસ કરવાની હતી એનો ટોટલ આવતો હતો 1 lakh રૂપીસ. એ તમે એમાંથી માઇનસ કરો છો, રાઈટ. તો એ માઇનસ કરતાં હવે રેવન્યુ એક્સપેન્ડિચર કેટલા આવે છે ફાઇનલી લાસ્ટમાં? 8 lakh minus 1 lakh, so 7 lakhs rupees. Is that clear students? આ સ્ટેટમેન્ટ ક્લિયર થાય છે? હજુ જો પણ 5 to 10% ડાઉટ હોય સ્ટુડન્ટ્સ તો એ જ્યારે આપણે सम्स કેલ્ક્યુલેટ કરશું ત્યારે ક્લિયર થઈ જશે, રાઈટ. સો ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ ધેટ યુ વિલ નીડ ટુ પ્રિપેર while calculating the sums. सम्स કેલ્ક્યુલેટ કરતી વખતે આ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાનું રહેશે. રાઇટ ડાઉન ધીસ સ્ટેટમેન્ટ ઇન યોર બુક.
તમારી બુકમાં તમારે આ સ્ટેટમેન્ટ વ્યવસ્થિત રીતે લખવાનું રહેશે, રાઈટ? ઓકે, નાવ નેક્સ્ટ ઇઝ જર્નલ એન્ટ્રીઝ ફોર રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર. અગેન સ્ટુડન્ટ્સ, જર્નલ એન્ટ્રીઝ મીન્સ વોટ? જેને તમે ગુજરાતીમાં કહેતા આમનોંધ, રાઈટ? ઓકે, યુ નીડ ટુ પાસ ધ જર્નલ એન્ટ્રીઝ ફોર રિપ્લેસમેન્ટ એક્સપેન્ડિચર. દેટ મીન્સ તમે જે આખું રિપ્લેસમેન્ટ કરો છો, ઓલ્ડ બિલ્ડિંગના બદલે ન્યૂ બિલ્ડિંગ જે કન્સ્ટ્રક્ટ કરો છો, એ રિપ્લેસમેન્ટ માટેની કઈ કઈ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરશો? સ્ટુડન્ટ્સ, મેક્સિમમ 5 જર્નલ એન્ટ્રીઝ આવશે, કોઈ પણ સમ હોય, રાઈટ? મેક્સિમમ હાઉ મેની એન્ટ્રીઝ વિલ બી ધેર? 5. એનાથી ઓછી થશે પણ વધારે થશે નહીં, યાદ રાખજો, રાઈટ? ઓનલી 5 જર્નલ એન્ટ્રીઝ. ફર્સ્ટ વન ઇઝ ઓલવેઝ, ફર્સ્ટ છે આ જ હશે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ જર્નલ એન્ટ્રી ઇઝ ફોર કેશ એક્સપેન્ડેડ ઓન ન્યૂ અસેટ. દેટ મીન્સ તમે જે ન્યૂ અસેટ રીબિલ્ડ અથવા તો રિકન્સ્ટ્રક્ટ કરવા માટે જે એક્સપેન્સ કરો છો એના માટેની એન્ટ્રી, રાઈટ? એન્ટ્રી શું છે? ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. આને તમે ગુજરાતીમાં કહેતા, રાઈટ? ન્યૂ અસેટ અકાઉન્ટ એટલે કે નવી મિલકત ખાતે ઉધાર, રિપ્લેસમેન્ટ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. આ રીતે તમે કંઈક ગુજરાતીમાં એનું પ્રોનાઉન્સિએશન કરતા, રાઈટ? ઓકે, સો હિયર ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, ત્યારે તમારે અમાઉન્ટ કઈ મૂકવાની છે સ્ટુડન્ટ્સ? તમારો કેપિટલ એક્સપેન્ડિચર છે એ તમારે મૂકવાનો છે. દેટ મીન્સ તમે જે આગળ સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો એમાંથી સેકન્ડ પોઈન્ટમાં તમને જે એક આન્સર મળે છે કેપિટલ એક્સપેન્ડિચર, એ અમાઉન્ટ તમારે અહીંયા મૂકવાની રહેશે. સેકન્ડ ઇઝ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ. રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ કરો છો ત્યારે પણ અમાઉન્ટ કઈ મૂકવાની છે? રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ કઈ અમાઉન્ટ? તમારા પોઈન્ટ નંબર 1નો આન્સર, જે તમે રેવન્યુના કોલમમાં પહેલાં જ મૂકો છો. પોઈન્ટ નંબર 1નો આન્સર, પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ, એ તમારે મૂકવાના રહેશે. ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, બંનેનો ટોટલ કરીને જે ન્યૂ વર્ક્સની કોસ્ટ હશે, રાઈટ? ન્યૂ કોસ્ટ હશે એ તમારે ક્રેડિટ કરવાની રહેશે, એટલે કે જમા કરવાની રહેશે. ચલો, ફર્સ્ટ એન્ટ્રી સમજાય છે સ્ટુડન્ટ્સ? ન્યૂ અસેટ તમે અક્વાયર કરો છો, રિબિલ્ડ કરો છો, એટલે મીન્સ આવે છે. દેટ મીન્સ ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. એક્સપેન્સ કરો છો તો બેંક અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. સો ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. Second journal entry that needs to be passed is for sale of materials of an old asset. જ્યારે તમે તમારી ઓલ્ડ અસેટનું કોઈ મટીરિયલ છે સેલ કરો છો, દેટ મીન્સ સેલ ઓફ સ્ક્રેપ, કોઈ સ્ક્રેપ છે સેલ કરો છો, ત્યારે એન્ટ્રી શું થાય? બટ ઓબ્વિયસ છે સ્ટુડન્ટ્સ, વેન યુ આર સેલિંગ યોર ઓલ્ડ મટીરિયલ, જ્યારે તમે સ્ક્રેપમાં કોઈ વસ્તુ સેલ કરો છો તો તમને અમાઉન્ટ શું થાય સ્ટુડન્ટ્સ? રિસીવ થાય, કેશ છે રિસીવ થાય. તો બટ ઓબ્વિયસ છે અહીંયા એન્ટ્રી શું કરશું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ, રાઈટ? બેંક અકાઉન્ટ ડેબિટ કરશો, બેંકમાં આવે છે રૂપીઝ, રાઈટ? સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. થર્ડ જર્નલ એન્ટ્રી નીડ્સ ટુ બી પાસ ઇઝ ફોર મટીરિયલ ઓફ ઓલ્ડ અસેટ યુઝડ ઇન કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ અસેટ. જ્યારે તમારી ઓલ્ડ અસેટનું કોઈ મટીરિયલ છે કે જે યુઝફુલ છે અને સારી કન્ડિશનમાં છે, તો એ તમે તમારી ન્યૂ અસેટના કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકો છો. તો એના માટે એન્ટ્રી શું પાસ ઓન કરો છો? ઓકે સ્ટુડન્ટ્સ, ટેલ મી, તમે જે મટીરિયલ છે એ યુઝ ક્યાં કરો છો? ન્યૂ અસેટમાં, રાઈટ? તો ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, જ્યાં યુઝ કરો છો ત્યાં, રાઈટ? ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ, રાઈટ? This is the third journal entry that needs to be passed. Now, fourth entry is for closing the replacement account by transferring it to the P&L account. P&L account means profit and loss account. That means once the construction is completed, replacement account તમે શું કરશો? ક્લોઝ કરશો. તમારે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરવાનું રહેશે. ક્યારે? જ્યારે કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ જાય ત્યારે. તો એ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરી અને તમે ટ્રાન્સફર ક્યાં કરશો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. એન્ટ્રી શું પાસ ઓન કરો છો? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. સ્ટુડન્ટ્સ આગળ જુઓ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ તમારે ક્લોઝ કરવાનું છે, એટલે એ શું કરશો? ક્રેડિટ, રાઈટ? અને ડેબિટ ક્યાં કરો છો? તો કે P&Lમાં ટ્રાન્સફર કરો છો. સો P&L અકાઉન્ટ ડેબિટ. નાવ
last and fifth journal entry is for cost of additional new asset over and above the old asset. Total capital expenditure. First of all, what it meant to say? Try to understand. પહેલા તો આ કહેવા શું માગે છે એ સમજો, right? Cost of additional new asset over and above the old asset. Suppose તમારું બિલ્ડિંગ છે એમાં 3 ડિપાર્ટમેન્ટ છે, બરાબર? 3 ડિપાર્ટમેન્ટ તમે કન્સ્ટ્રક્ટ કરેલા હતા ઓલ્ડ બિલ્ડિંગમાં, રાઈટ? નાવ તો ઓલ્ડ બિલ્ડિંગના 3 ડિપાર્ટમેન્ટ છે. હવે જ્યારે એને ડેમોલિશ કરી, ડેસ્ટ્રોય કરી તમે ન્યૂ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરો છો સ્ટુડન્ટ્સ, ત્યારે 5 ડિપાર્ટમેન્ટ એમાં કન્સ્ટ્રક્ટ કરો છો. ઓલ્ડ કેટલા હતા? 3 અને ન્યૂ કેટલા કરો છો? 5 ડિપાર્ટમેન્ટ કન્સ્ટ્રક્ટ. તો જનરલી ઓલ્ડના બદલે તમે ન્યૂ ક્રિએટ કરતા હોય કેટલા? 3. પણ એ 3 સિવાયના જે એડિશનલ 2 ન્યૂ ડિપાર્ટમેન્ટ કન્સ્ટ્રક્ટ કરો છો એને કહેવાય એડિશનલ અસેટ ઓવર એન્ડ અબોવ ધ ઓલ્ડ અસેટ. ઓલ્ડ અસેટ તો કેટલી હતી? 3 ડિપાર્ટમેન્ટ જ. બટ એ સિવાય જે એડિશનલ નવી અસેટ તમે ક્રિએટ કરો છો કે જે ટોટલી ન્યૂ છે, એ ક્યારેય ઓલ્ડ હતી નહીં, એ તમે ડેમોલિશ કરેલી હતી નહીં, એકદમ ન્યૂ તમે કન્સ્ટ્રક્ટ જ કરો છો ફર્સ્ટ ટાઈમ જ, રાઈટ? તો એ જે ઓવર એન્ડ અબોવ ઓલ્ડ અસેટ તમે જે ફર્સ્ટ ટાઈમ ન્યૂ અસેટ કન્સ્ટ્રક્ટ કરો છો એડિશનલ 2 ડિપાર્ટમેન્ટ, એ તમારો કહેવાય ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર, કે જે હતા જ નહીં પણ તમે ફર્સ્ટ ટાઈમ નવા 2 ડિપાર્ટમેન્ટ્સ છે ક્રિએટ કરો છો, રાઈટ? તો એ તમારા માટે ટોટલ કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. જેમ તમે કોઈ ન્યૂ અસેટ પરચેઝ કરતા હોય તો એ તમારો ફ્રેશ ન્યૂ એક્સપેન્સ હોય, એ જ રીતે, રાઈટ? તો એના માટેની એન્ટ્રી શું થશે? એકદમ સિમ્પલ છે સ્ટુડન્ટ્સ. ન્યૂ અસેટ ક્રિએટ કરો છો, સો ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ, એન્ડ એક્સપેન્સ કરો છો, સો ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. આ 5th જર્નલ એન્ટ્રી સ્ટુડન્ટ્સ બધા सम्सમાં હશે નહીં. જો તમને ક્વેશ્ચનમાં એવું કહે છે કે ઓલ્ડ વર્ક સિવાય એડિશનલ અસેટ છે એ પણ બિલ્ડ કરેલ છે, તો તમારે આ 5th જર્નલ એન્ટ્રી પાસ ઓન કરવાની રહેશે. અધરવાઇઝ કેટલી એન્ટ્રી થશે સ્ટુડન્ટ્સ? 4 જર્નલ એન્ટ્રીઝ. ફર્સ્ટ વન ફોર કેશ એક્સપેન્ડેડ, સેકન્ડ વન ઓલ્ડ મટીરિયલ સેલ કરો છો, થર્ડ એન્ટ્રી ઓલ્ડ મટીરિયલ ન્યૂ બિલ્ડિંગમાં યુઝ કરો છો, એન્ડ ફોર્થ એન્ટ્રી રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરો છો, રાઈટ? એન્ડ 5th વન જો ઓલ્ડ સિવાયની ન્યૂ અસેટ ક્રિએટ કરતા હોય તો, અધરવાઇઝ નહીં. સો સ્ટુડન્ટ્સ, first what you supposed to do after preparing the statement in your book, give the heading journal entries for replacement expenditure. તમારે આ જ રીતે જર્નલ એન્ટ્રીઝ છે નોટ ડાઉન કરી લેવાની છે, રાઈટ? આ 5 એન્ટ્રીઝ છે લખી લેજો પહેલાં તમારી બુકમાં, એન્ડ ધેન સ્ટાર્ટ વિથ ધ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ, અને પછી જ તમારા પ્રેક્ટિકલ सम्स જે આપણે કેલ્ક્યુલેટ કરશું એ સ્ટાર્ટ કરજો. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ ધીસ સેશન. આપણે આ સેશન એન્ડ કરીએ છીએ, બટ સ્ટુડન્ટ્સ ટુડે વી વિલ અપલોડ અનધર 2 સેશન. આજે હું વધારાના એક સેશન, આજે આ રેગ્યુલર સેશન સિવાય એક એક્સ્ટ્રા સેશન છે અપલોડ કરીશ એટ 1 o'clock, 1 વાગે, રાઈટ? So today you will have an extra session which will be uploaded on our YouTube channel at 1 o'clock. So must remember and don't forget to see that. Why? Because in that lecture, in our extra session, we will start with the practical sums. આપણે practical sums છે સ્ટાર્ટ કરશું. તો એ પ્રેક્ટિકલ સમ તમે સ્ટાર્ટ કરો એ પહેલાં અહીં સુધી તમારી બુકમાં કમ્પ્લીટ કરી લેજો. So here with this we are ending up our today's first session. Thank you very much and have a good day.